મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ ચેનલમાં આપનું સ્વાગત કરી રહ્યો છું. મિત્રો, વિડીયો અંત સુધી જોજો તો તમને વધારે મજા આવશે. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ રીતે તમે મને પ્રોત્સાહિત કરશો. ખૂબ ખૂબ આભાર. હવે આજનો વિડીયો કંઈક અલગ છે. એમાં થોડીક સમજણપૂર્વકની વાત છે કે કઈ રીતે આપણે ભોજનનું સેટિંગ ગોઠવવું અને કઈ રીતે આખો દિવસ આપણે આપણી દિનચર્યાની અંદર વ્યવસ્થિત રહીએ તો જીવન લાંબુ ચાલે, નિરોગી રહે. આ માટે ઘણા બધા નિયમો આયુર્વેદે સૂચવ્યા છે. આયુર્વેદના મહર્ષિઓ પહેલેથી જાણતા હતા કે વધુ પડતું સ્વાદ વાળું, વધુ પડતું તીખાશ વાળું, વધુ પડતું તળેલું આ બધું જે અન્ન છે એ નુકસાન કરશે કરશે. સમય એવો છે આપણે બધું ખાઈએ છીએ અને ખાઈએ છીએ એનું યોગ્ય પાચન થતું નથી અને પાચન તંત્રના રોગ વધારે થાય છે અને આપણે વિરુદ્ધ આહાર કરીએ છીએ. જે આહાર કુદરતે આપણને આપ્યો છે એ આહાર આપણે લેતા નથી અને આપણને મનગઢંત આપણી મનની મરજી પ્રમાણે આપણે ભોજન કરીએ છીએ. દાખલા તરીકે સવારમાં કોઈને ખાવાની ઈચ્છા થાય તો હંમેશને માટે સિટી લાઈફની અંદર એ તળેલું ખવાય છે. મજૂરો એ રીતે ખાતા નથી, મધ્યમ વર્ગ એ રીતે ખાતો નથી, પરંતુ સવારની અંદર તળેલો પદાર્થ એ હોજરીને અત્યંત નડે છે. પછી ગમે તે તમે તળેલું ખાતા હો અને એની સાથે ચા નાસ્તો એ પણ એટલો જ નડે છે. આને વિરુદ્ધ ભોજન કહેવાય છે. વિરુદ્ધ ભોજનથી મિત્રો ખૂબ રોગ થાય છે અને એ રોગ તો ખાસ તો ત્વચા સંબંધિત થાય છે, હોજરી સંબંધિત થાય છે, અજીર્ણ તો ખાસ થાય છે અને જેની અંદર અત્યારે આપણે એસિડિટી કહીએ છીએ, આમાજીર્ણ કહીએ છીએ, વિદગ્ધાજીર્ણ કહીએ છીએ, પિત્ત વધ્યું એમ કહીએ છીએ, આફરો ચડી જાય છે, યોગ્ય પાચન થતું નથી. આ બધું અવ્યવસ્થિત રીતે લીધેલું ભોજનનું પરિણામ છે. અને આચાર્યો એમ કે છે કે ભોજનાંતે તક્રમિતેષુ, કે ભોજનની અંદર ભોજનને અંતે એ તક્રનું સેવન ખાસ કરવું. તક્ર એટલે છાસ. પણ મિત્રો એ છાસ છે એ વલોવેલી હોવી જોઈએ. વલોણાની અંદર એ ખૂબ મથિત થઈ અને પછી જે છાસ થાય એ છાસ દેવોને પણ દુર્લભ છે. અને અત્યારે આપણે જે છાસ ખાઈએ છીએ એ માત્ર ને માત્ર દહીંને ફેરવી થોડા સમય આપણે 2 મિનિટ 3 મિનિટ અને પછી એ લઈએ છીએ. એ પણ વિરુદ્ધ ભોજનની અંદર ગણાય છે. દૂધ હંમેશને માટે ઉકાળી, ઠારી, તર કાઢી અને પછી જ લેવાનો રિવાજ છે. કારણ કે દૂધની અંદર જે કંઈ અનિચ્છિત બેક્ટેરિયા છે એ ગરમ કરવાથી સાફ થઈ જાય છે. મિત્રો, વિરુદ્ધ આહાર કોને કહેવાય? વિરુદ્ધ આહાર આખો દિવસ જે કરે છે એ રોગનું ઘર બને છે. પરંતુ વિરુદ્ધ આહાર કેવો કોને? તો આચાર્યોએ નક્કી કરેલું કે ભારતની અંદર દૂધ, દહીં, છાસ એ પ્રાણીજન્ય છે. આખું જે એ વિશેષ ખવાય છે અને એના માટે એને ખાસ નિયમો રચેલા હતા. એ નિયમોનું પાલન આપણે કરતા નથી. દાખલા તરીકે દૂધ સાથે કેળા છે, પપૈયું છે, સફરજન છે,
લીંબુ છે કે બીજા કોઈ ફળ છે, ખાટા ફળ, એ લેવાતા નથી. એનાથી આખો વિરુદ્ધ આહાર પેદા થાય છે અને આપણા રસ રક્તની અંદર જઈ અને ચામડીજન્ય મોટા રોગો કરે છે. પછી આવી લસણ કે મૂળાની વાત, એ પણ દૂધ સાથે લેવાતું નથી. અડદની દાળ પણ દૂધ સાથે લેવાતી નથી. અડદની દાળ દહીં સાથે પણ લેવાતી નથી. અડદની દાળ ગોળ સાથે પણ લેવાતી નથી. ગોળ સાથે મૂળા ખવાતા નથી. ગોળ સાથે કેરીનું અથાણું પણ ખવાતું નથી. અને ગોળ સાથે એ વિરુદ્ધ ભોજનની અંદર દૂધ પણ ખવાતું નથી. મિત્રો, આ બધી સમજણપૂર્વકની વાત છે કે જ્યારે આપણે રોગને આમંત્રણ આપીએ છીએ ત્યારે આ વસ્તુને આપણે નકારતા હોઈએ છીએ. હવે બધું ચાલ્યા કરશે, ખાવું તો જોઈએ જ, પરંતુ શું ખાવું શું નહીં એ પ્રબુદ્ધ માણસે નક્કી કરવું જોઈએ. તો ખાવું કેટલું? અને આ વિરુદ્ધ ભોજન છે એ ઘણી વખત ઘણા લોકોને નડતું નથી. નડતું કોને? હંમેશને માટે જે પુરુષાર્થ કરે છે, જે મહેનત કરે છે, જેને બધું પચી જાય છે, એના માટે વિરુદ્ધ આહાર ઓછો નડે છે. દાખલા તરીકે ખેત કામ કરતા મજૂર, બીજા કોઈ મજૂરો કે જે સતત પરિશ્રમ કરે છે અને પરસેવો બહાર કાઢે જ રાખે છે, એ લોકોને વિરુદ્ધ આહાર ઓછો નડે છે. પણ બેઠાડું જીવન જીવવા વાળાને અને કંઈક જેને શ્રમ કરવો નથી એ લોકોને ચોક્કસ નડે છે. કારણ કે એના શરીરની અંદર મેદ પણ એટલો હોય છે, પાચન શક્તિ પણ નબળી હોય છે અને એ લોકોને થાક પણ એટલો જ લાગતો હોય છે. ત્યાર પછી આપણે એમ માનીએ કે ભાઈ કઈ રીતે ખાવું તો આપણને આહાર ન નડે અને કેવો આહાર લેવો. મિત્રો, હળવો અને સુપાચ્ય આહાર. શાસ્ત્રમાં કીધેલું છે, આચાર્યોએ કીધેલું છે કે તમે જે કંઈ ખાવ છો એનો 25% ભાગ ખાલી રાખો. જેમાં પછી તરત જ પાણી ન પીવું. અને આહારની અંદર શરૂઆતના તબક્કાની અંદર તમે જે કંઈ ખાવ છો એ જલ્દી પાચન થઈ જાય એવો ખોરાક લ્યો. એને સુપાચ્ય ખોરાક કહેવામાં આવે છે. દૂધ, દહીં, છાશ જે કાંઈ લેવું એ એકલું લેવાનું, એની અંદર કશું પણ મિક્સ નહીં કરવાનું. પછી બાજરો હોય, ઘઉં હોય કે જે હોય, જવ હોય, એ પણ એ ગાયના ઘીની અંદર ચોપડીને પછી જ એ ખાવું. ગાયનું કોઈ મિત્રો ક્યારેય નડશે નહીં. ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે છે, હૃદય રોગ વાળા પણ ખાઈ શકે છે, બીપી વાળા પણ ખાઈ શકે છે. પણ તેનું પ્રમાણ છે આખા દિવસની અંદર 1 થી 2 ચમચી. તમે ચોપડવામાં વાપરો કે ખાવામાં વાપરો. મિત્રો, બીજી વાત થઈ આ કઠોળની, તો કઠોળ વિશે મારે એટલું કહેવું છે કે હંમેશને માટે 1 થી 2 પ્રકારના કઠોળ, વધીને 3 પ્રકારના કઠોળ, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઠોળમાં હોય તો એ મગ છે અને બીજું છે એ મેથી છે. બીજા કઠોળ ઓછા લેવા. ભાત છે એ પણ પ્રમાણની અંદર ઓછા લેવા. હંમેશને માટે સાંજના દૂધે વાળું કરવું. કહેવત છે કે દૂધે વાળું જે કરે તે ઘર વૈદ ન જાય. ઓકી દાંતણ જે કરે એ ઘર પણ વૈદ ન જાય. હવે આ વસ્તુ બધી એવી છે કે પહેલાના યુગની અંદર જ્યારે સાયન્સ વિકસિત નહોતું ત્યારે મિત્રો આ બધી છે ને એક પ્રકારની આખી મહેનત હતી ઋષિ મુનિઓની. એને રિસર્ચ કરી અને આ બધું મૂકેલું છે, જેને આપણે અનુસરતા નથી એટલા માટે તો માંદા પડીએ છીએ રોજે રોજ. અને આ જે છે આટલું બધું કર્યા પછી તમે જે કાંઈ જમો છો એમાં અહિતકારી ક્યારેય જમવાનું નહીં. અહિતકારી એટલે કે ખૂબ તળેલો ખોરાક, તળેલા ખોરાક સાથે જે તે ખોરાક, જે તેની અંદર ઘણી વખત 12 વગરના વ્યંજનો આપણે બનાવ્યા હોય, 2-3 જાતના શાક બનાવ્યા હોય અને થોડી ઘણી મીઠાઈ હોય તો એને અહિતકારી ભોજન કહેવામાં આવે છે. પછી આવે છે મિત ભૂખ. થોડી ભૂખ એ વધારે ઈચ્છનીય છે. વધારે પડતું ભોજન કરવાથી
અધ્યસન થાય છે, અજીર્ણ થાય છે, આધવાન થાય છે, મિત્રો ઇનડાઇજેશન થાય છે. અને આ બધું થાય છે ત્યાર પછી એની અંદરથી જ બધા રોગો ઉત્પન્ન થાય છે. કારણ કે પેટ છે ને એ બધા રોગની જનની છે. કારણ કે આપણે જે કંઈ ખોરાક આપીએ છીએ એ પેટની અંદર જાય છે, ત્યાર પછી એ આખું ડિઝોલ્વ થઈ અને કુદરત એમાંથી રસ, રક્ત, માંસ, મેદ વચ્ચે બધું બનાવે છે. સરસ મજાની પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયા તો જ સફળ થાય જો તમે મિત ભૂખો, અહિતકારી ભોજન ન લેતા હો, બરોબર કાલભોજી થાઓ. કાલભોજી એટલે સમય હવે જમી લેવાનો. સવારના 7, બપોરનો 1 અને રાત્રિના 7 વાગ્યા પહેલા આ ભોજનનો નિત્યક્રમ હોવો જોઈએ. મિત્રો 3 વારથી વધારે ભોજન જે કરે એને અધ્યસન કહેવામાં આવે છે. 2 વાર ભોજન કરે એ રોગી ક્યારે બનતો નથી. અને 1 વાર જે ભોજન કરે છે એ યોગી હોય છે. આ બધા ભોજનના આખા પ્રકાર છે. અને ભોજનને અંતે છાશ લેવી એ પરમ હિતકારી છે. પરંતુ બપોરના સમયે, સવારના સમયે પણ છાશ લઈ શકાય છે. માત્ર ને માત્ર તાજી ને મોળી છાશ 1 કે 2 ગ્લાસ પીવાથી સરસ મજાની તાસીર ઉત્પન્ન થઈ જાય છે. ક્યારેય ગ્રહણીજન્ય રોગ થતા નથી, ક્યારેય એને ઝાડા કે મરડો થતો નથી. માટે મિત્રો ઘણી બધું એવું છે ખોરાક વિશે કે આપણે જે કંઈ ખાઈએ છીએ, દાખલા તરીકે ફ્રૂટની અંદર કેળા છે, અનાનસ છે, સફરજન છે, મોસંબી છે. આ હવે 12 માસ મળે છે. પણ મિત્રો આચાર્યો કહે છે, ખાસ કહે છે કે જે ઋતુમાં જે ફળ પાકે એ જ ઋતુનું ફળ લેવું, બાકીના ફળ ન લેવા. અને પડતર ફળ તો ક્યારેય ન લેવા. પડતર એટલે આ બધા હમણાં જે બને છે આખા સ્ટોરેજ થયેલા, કોલ્ડ સ્ટોરેજ થયેલા એ ફળ તો બિલકુલ ન ખાવા. કારણ કે એની અંદર મોટા ભાગનું એ આખી પોઈઝનિંગ અસર થવા મળતી હોય છે. કારણ કે પડતર હોય છે. ઘણી વખત એમાંથી જ મોટા રોગ ઉત્પન્ન થાય છે. મિત્રો આ બધી એક ધ્યાનમાં લેવી. આપણે જ્યારે જાણીએ છીએ ત્યારે અજાણ્યા ન થવું અને ખોરાકને બરોબર નિયંત્રિત રીતે લઈ અને કેવો લેવો કે આપણું જીવન લાંબુ ચાલે, આપણે ક્યારેય બીમાર ન પડીએ એવો સુપાચ્ય અને સારો ખોરાક લઈ અને સવારથી માંડી અને સાંજ સુધીની દિનચર્યાની અંદર પ્રવૃત્ત રહેવું. ઓમ શાંતિ. જય ધન્વંતરી.